નંદ બાવા અને યશોદાજી લાલો પડખું પડતા શીખ્યો અને 108 દિવસનો થયો એટલે ઉત્સવ ઉજવવાનું નક્કી કરે છે. નગરના બધા જ નગરજનોને નંદાલયની અંદર ભોજન માટે આમંત્રણ કરે છે. માં યશોદાજી વહેલી સવારે ઉઠી જાય છે અને વિચાર કરે છે કે આજે તો લાલાને હું જાતે સ્નાન કરાવું. એટલે માં યશોદાજી સ્નાન ગૃહની અંદર હળદર, મલઈ, ચણાનો લોટ આ બધું ઉપટન તૈયાર કરી અને રાખે છે. એટલું જ નહીં, ફ્રીજમાંથી કેસર પણ કાઢ્યું અને એ કેસર તાંબા કુંડીના જળની અંદર પણ પધરાવ્યું અને ઘોડ્યું અને માં યશોદાજીએ લાલાને સ્નાન કરાવ્યું છે. આપણે બધા પણ માનસી સેવાથી યમુના જળમાં કેસર ઘોડી અને લાલાને સ્નાન કરાવીએ બડે ભાવ કે સાથ. યમુના જળમાં કેસર સ્નાન કરાવો શામળા. યમુના જળમાં કેસર ઢોળી સ્નાન કરાવો શામળા. યમુના જળમાં કેસર ઢોળી સ્નાન કરાવો શામળા. યમુના જળમાં કેસર ઢોળી સ્નાન કરાવો શામળા. હરવે હાથે અંગો છોડી લાડ લડાવો શામળા. હરવે હાથે અંગો છોડી લાડ લડાવો શામળા. જય હો. યમુના જળમાં કેસર ઢોળી સ્નાન કરાવો શામળા. હરે યમુના જળમાં કેસર ઢોળી સ્નાન કરાવો શામળા. યશોદાજીએ સ્નાન કરાવ્યું, લાલાને સુંદર વસ્ત્ર અલંકાર ધારણ કરાવ્યા અને આખું ગોકુળ ગામના નગરવાસીઓ નંદ બાવાને વધાઈ આપવા માટે આવ્યા છે. લાલો એક હાથમાંથી બીજા હાથમાં, બીજા હાથમાંથી ત્રીજા હાથમાં, ત્રીજા હાથમાંથી ચોથા હાથમાં જાય છે. લાલાને બહુ શ્રમ પડ્યો, લાલાને બહુ ભૂખ લાગી. માં યશોદાજીએ લાલાને ગોદીમાં લીધો, સ્તનપાન કરાવ્યું, દુગ્ધપાન કરાવ્યું અને દૂધ પી અને લાલો પોડવા લાગ્યો. વાંકડિયા વાડની અંદર હાથ ફેરવી લાલો પોડી ગયો છે એવું સુનિશ્ચિત થયું. એટલે યશોદાજીએ નંદાલયના આંગણામાં એક ગાડું હતું અને એ ગાડાની નીચે એક જોડી બનાવી અને જોડીમાં લાલાને પધરાવ્યો. લાલો સુનિશ્ચિત સૂઈ ગયો છે એ જોઈ માં યશોદાજી બધા મહેમાનોની આગતા સ્વાગતામાં લાગ્યા. કનૈયાને આ ગમ્યું નહીં કે માએ એકલો મૂક્યો એટલે ચાલો કઈ લીલા કરીએ. નાના બાળક થોડી વારે પાછા જાગી જાય, થોડીક વાર ઉગે, થોડીક વાર પાછા ઉઠી જાય. પ્રભુએ આંખ ખોલી, નાના બાળકોને ભૂખ પણ લાગી જાય વારે ઘડીએ. લાલો કહે છે કે ભૂખ દૂરી છે, કઈ ખાવું પડશે, મહેમાન ખૂબ છે, માં મારા રુદનનો અવાજ પણ નહીં સાંભળે, ચાલો કઈ જાતે જ કરીએ, પડખું પડતા આવડી ગયું છે તો. અને લાલાએ
પોતાનો શ્રી ચરણ ઊંચો કર્યો અને એ ગાડાના પૈડાને જ્યાં સ્પર્શ કર્યો, ગાડાનું પૈડું ગોલ ગોલ ફર્યું અને ધડામ દઈને નીચે પડ્યું. સક્તાસુરનો વધ થયો, ભગવાનનો જય જયકાર થયો અને ગાડાની અંદર જે દધી પદાર્થો હતા, દૂધ, દહીં, માખણ, એ બધા ઢોળાવા લાગ્યા અને કનૈયો એમાં છપછપ કરવા લાગ્યો. બોલો શ્રી બાલકૃષ્ણલાલ કી. માં યશોદાજી દોડતા આવ્યા, અરે કનૈયા, આ ગાડું કેવી રીતે તૂટી પડ્યું? એક ગોવાળિયો કહે છે, મૈયા, કનૈયાએ જાતે પગ ઊંચો કરી અને આ ગાડું નીચે પાડી નાખ્યું છે. મારો લાલો તો બહુ નાનો છે, મારો લાલો આવું ક્યારેય ના કરી શકે. અરે લાલા, તને આ યમુના જળમાં કેસર ગોળીને સ્નાન કરાવતી હતી અને નવા કપડા તને પહેરાયા અને બધા પાછા તે મેલા કરી દીધા. ચાલ ફરી પાછો સ્નાનગૃહમાં. ફરી પાછા સ્નાનગૃહમાં લઈ ગયા અને ફરી પાછું સ્નાન કરાવતા ગાવા લાગ્યા. યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા. યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવો શામળા. કુમકુમ કેલો તિલક સજાઓ પ્રીતમ તારા ભાલમાં. कुमकुम केरो तिलक सजाओ प्रीतम तारा बालमा. अलबेली आँखों અંજન મારા વાલમાં. अलबेली आँखों आजू अंजन मारा. યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવો વાલમાં. यमुना जड़ माँ केसर डोरी स्नान करावो शामळा. પગમાં ગાજર ઝુમઝુમવાગે કાનમાં કંકણવાલમાં. પગમાં ઝાંઝર ઝુમવાગે કાનમાં કંકણવાલમાં. કંઠે માળા કાને કુંડળ ચોરે તુળો ચાલમાં. કંઠે માળા કાને કુંડળ ચોરે ચિતુરો ચાલમાં. યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવો શામળા. યમુના જળમાં કેસર ઢોળી સ્નાન કરાવો શામળા. ઓર મુકુટ માથે પહેરાવો મુરલી આપો હાથમાં. મોર મુકુટ માથે પહેરાવો મુરલી આપો હાથમાં. કૃષ્ણ કૃપાળો નિર્ગી શોભા મારી જાઓ વાલમાં. કૃષ્ણ કૃપાળો નિર્ગી શોભા મારી જાઓ વાલમાં. યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવો શામળા. યમુના જળમાં કેસર ઢોળી સ્નાન કરાવો શામળા. હર શ્યામ કરાવો શામળા. સ્નાન કરાવો શામળા. હર સ્નાન કરાવો શામળા. સ્નાન કરાવો શામળા. યમુના જળથી પ્રભુને સ્નાન કરાવ્યું.